હવે જઈશું અમદાવાદના બાવડા સીધા, કારણ કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। હજી પણ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કમર સુધીના પાણી છે, ત્યારે ત્યાંથી ટીવી 13 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રિપોર્ટિંગ કર્યું છે। 400 એકરમાં ફેલાયેલું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હાલ જાણે તળાવ બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 150 થી 200 જેટલી મોટી કંપનીઓ અહીં આવેલી છે। 1000 કામદાર ત્યાં ફસાયેલા છે। 600 થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને આર્મી સંયુક્ત રીતે હવે છેલ્લા 2 દિવસથી અહીં ખાધા પીધા વિના હેરાન થયેલા શ્રમિકોની મદદે પહોંચી રહ્યું છે। ત્યાં સુધી પહોંચવું પણ અત્યાર સુધી અશક્ય હતું, ત્યારે જીવના જોખમે ટીવી 13 ગુજરાતી ત્યાં પહોંચ્યું છે। જોઈએ ટીવી 13 નો એક ગ્રાઉન્ડ રિપોર્ટ। રોલિંગ અમદાવાદ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે બાવળામાં આવેલા જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સીધા જ દ્રશ્યો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં છે। 400 એકરમાં ફેલાયેલું આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેમાં અનેક કંપનીઓ આવેલી છે, જે કંપનીઓ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે જીવી રહી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક જે શ્રમિકો છે તે અહીંયા ફસાયા હતા અને પોલીસ, એસડીઆરએફ અને આર્મી તેમજ કોસ્ટગાર્ડે અલગ અલગ રીતે કામગીરી કરીને અત્યાર સુધીમાં અનેક જે શ્રમિકો છે તેમને અહીંયાથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે અને હજુ પણ ટ્રેક્ટર મારફતે અને બોટ મારફતે જે લોકો ફસાયા છે તેમને અહીંયાથી બહાર લઈ જવામાં આવી રહ્યા છે। સાબરમતી નદીમાં વાપરા પાણી છોડવામાં આવ્યું, તેના કારણે આ વિસ્તાર જળબંબાકાર થયો હોય તે પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે પ્રકારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, ત્યારે હાલની સ્થિતિએ પણ રેસ્ક્યુની કામગીરી યથાવત જોવા મળી રહી છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, ટીવી 13 બાવળા।